मेथी से मरचा आदू ने कोतमरी આપણે કામ કરવા લાગી તો આખો કઈ થઈ ગયો. जय माताजी जय श्री कृष्ण केम छो बधा मजामां ज छो तो स्वागत है तमारुं फरीवार एक नवा विडियो में. आज है ने આપણે व्लॉगनी शुरुआत करी छे बहु એટલે बहु मोडी बपोर थई गया छे अने खाई पी पण थई गया छे फ्री ने अत्यारे हूँ आई गयो छुं वाडीमां केम के आजे आववाना छे मेहमान आववाना छे ने એટલે હું આવ્યો છું વાડીમાં આટો મારવા કેમ કે અહીંયા મેથીનું બધું વાવેલ હતું એટલે આપણે ખેડૂત કીધેલું હતું આપણે કાલે એની જોડે વાત થઈ હતી કે આપણે મેથીને એવું છે ખેતરમાં લઈ લેજો દુકાનેથી ન લાવતા એટલે હું જાઉં છું આંટો મારવા. મેથી ભજીયા બનાવી છે કે નહીં એમ જો બાકી લસણ મસ્ત મસ્ત થઈ ગયું છે જો લસણ છે આવું પણ હજી એમાં છે ને કળી ન થયું હોય કેમ કે મરસાદ ઓલરેડી આપણે સેજતી અહીંયા એટલે મરસાનું કંઈ ટેન્શન છે નહીં ને મેથીનું એક આપણે નિરીક્ષણ કરવાનું હતું પણ જુઓ તો અત્યારે હે ને મેથી થઈ ગઈ છે ભજીયા બને ને એવી જુઓ એટલે આપણે મેથી સાંજે અહીંથી ઉતારવાની છે અને ભજીયાનો પ્રોગ્રામ એવું બધું રાખેલું છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જુઓ મરચાં આપણે છે ને તાજા વાડીમાં જ છે જુઓ કેટલી મરચી છે એટલે મરસાનો ને એવું કંઈ ટેન્શન છે નહીં. અને એમાંયથી શું કહેવાય કે અત્યારે છે શિયાળો અને ઠંડી સારી પડે છે એટલે ઠંડીમાં ગરમ ગરમ ભજીયા એટલે એની વાત કંઈક અલગ જ હોય ભજીયા ખાવાની. અને એમાંયથી વાડી એટલે વાડીની મોજ તો કોને ન આવે કેમ કે અહીંયા વાડીમાં ભજીયાનો પ્રોગ્રામ હોય એટલે બહુ મજા આવે. અને એ તો જેને વાડીમાં ભજીયાનો પ્રોગ્રામ ગોઠવીને ખાધા છે ને કુંભણિયા ભજીયા ને મેથીના ભજીયા ને લસણના ભજીયા એને ખબર જ હોય કે વાડીની મજા કંઈક અલગ હોય. લોજ કરતાં ને ઘરે તમે પ્રોગ્રામ કરો ને એ કરતાં વાડીએ જે ભજીયાનો પ્રોગ્રામ થાય ને એ કંઈક અલગ જ હોય કેમ કે અહીંયા અત્યારે શિયાળામાં આપણે મેથી કોથમરી લસણ ને એમાંય આવા તાજા મરચાં જો એટલે હે ને એની મજા જ કંઈક અલગ આવે. તો કઈ રીતનો પ્રોગ્રામ થાય ને એ તમને મેં આગળ બતાવશું અને બાકી વિડીયોમાં રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હે ને હવે મળશું આપણે સાંજે કેમ કે અત્યારે જવાનું છે કપાસ વીણવા. કપાસ વીણી વહી આવીને પછી ત્યાં મહેમાન આવી જાય એટલે પછીનો પ્રોગ્રામ રાખી દેવો. આજે મહેમાન આવે ને એટલે આપણે શું કહેવાય કે ભજીયા બનાવવાના છે ને તો આપણે મેથીની ભાજી ખૂટવા આવેલા છીએ. મેથીની ભાજી ને મરચાં ને એવું બધું આપણે તોડવાનું છે. તો હાલો હવે આપણે મેથીની ભાજી ખૂટીએ. જો આવી હારી હોય ને ખૂટવાની છે. પહેલી વખત ને તાજી મેથી મજા આવશે. શું કરો દેવબેન? જો મરચા તોડવાનું છે કેવા સરસ મજાના છે. આમ જો તો ખરા મરચા નો તોડે તો તોડવાનું મન થાય. એમ કે મરચા તમને તીખા બહુ ગમે નહીં મરચા એટલે અમે શું કે અમારે લેવાના તો થોડાક એવા જ હોય. હા એમ અમે છે ને ખાવા પૂરતી જ તોડીએ વધારે ન લઈએ. હા જો અમારે દેવબેન પણ મેથીની ભાજી ખૂટાવા આવેલા છે કા સરસ મજાની ભાજી છે કુણી મહેમાન આવે કા? હા મહેમાન આવે છે. અહીંયા અમારે કીસુબેન પણ ભાજી ખૂટે કા? જો આપણે ભાજી શું કરવા ખૂટવા આવ્યા કીસુ? જો મહેમાન આવ્યા ને હા જો મહેમાન આવે ને તે આપણે ભાજી ખૂટવાની છે ને ભજીયા બનાવવાનું છે. ને અહીંયા અમારા અંજલબેન છે ને મરચા ગોતે છે. જો મરચા ગોતે એકલા મરચા ગોતે ને અમે 3 ભાજી ખૂટીએ નહીં કહીશું. અત્યારે ને જો અમારે મહેમાન પોગી ગયા છે ચા પાણી પીને બેઠા છે. અમારે નરેશભાઈ સીતારામ હું રમેશભાઈ હારું એકદમ હારું હો ભાઈ. અમારે કાદલબેન હારું કાદલબેન હારું હો ભાઈ બનાવો. તો મહેમાન પોગી ગયા ને હવે એને પ્રોગ્રામ છે ભજીયા નો એ બધી કરવા માટે તૈયારી તો છે ને આપણે જો મેથી આપણે શું કે સુધારવા માંડ્યા છે. જો સરસ મજાની મેથી હે તો આવી રીતે આપણે મેથી છે મરચા આદુ અને કોથમરી. હા એ બધું લીલો મસાલો હે બધો ને ભજીયા બનાવવાના હે આજે. એટલે અહીં સુધારવાનું શરૂ છે ને હું બ્લોગ શૂટ કરું અને કંઈક મહેનત કરાવ્યું કે હા મહેનત કરાવજો થાકી ગયેલા હોય.
તો અત્યારે એને આપણે ભજીયાનો મસાલો બધો કરી નાખ્યો છે તૈયાર. તો જો આ લીંબુનો રસ છે, મરચાં, આમાં આદુ લસણ, કોથમરી, મેથી, આ સીણાનો લોટ અને આ મસાલો અને આ છે આપણું તપેલું. કા હો ને હું છે ને મીતાને રમાડું હવે. આ કોઈ નાના છોકરા નહોતા કે હા, એટલે મીતો આજ આવ્યો ને તે મજા આવે. અમારે મીઠો બેઠા દો. તો હે ને હવે ફટાફટ આપણે ભજીયાનો લોટ કરી નાખીએ તૈયાર. છે ને આ શેણાનો લોટ છે. લોટ નાખી દીધો છે હવે એને નાખવાનો છે સોડા ખા, હવે લીંબુનો રસ, લીલા મરચા, આદુ ને લસણ, મેથી, કોથમરી, તો અત્યારે ને આપણો ડોયો થઈ ગયો છે કમ્પ્લેટ જો, અને તેલ પણ આવી ગયું છે ને અહીંયા તો ભજીયા બનવાનું શરૂ થઈ ગયો અમારે દૈયબેન થઈ ગયા આમ દો ને અમારે એને થોડુંક વાર લાગે તો હે ને મેં ભજીયા બનાવવાનું શરૂ કરી દીધું ને આંખમાં લાહુડ આવી ગયા. અહીંયા તો બટેટાને બનાવવા મીઠા અંદર અમારથી 2 ડગલા આગળ જ છે ઉડાઈ દો કા દઈએ અમે તો હે ને એટલા કાણ મેકી દીધો ને એટલા બનાવી નાખ્યા કાન છે. અમારે તો મહેમાનેથી મહેનત કરાવવા મીડ્યા. શું કરો કાદલબેન? બટેટાને પતરી પાડી નાખી એટલે અમારે 2 ભાઈના ભજીયા બનાવે, મેથીના ને બટેટાના. અત્યારે ને ગરમા ગરમ ભજીયા બનાવવાનું શરૂ છે અને પાણામાં આપી દીધું છે ભજીયા, બરફી, ચટણી અને આખા રીંગણાનું શાક કાઢો અને સેવ લઈને એવું બધું છે, ગાંઠિયા અને ભાભીને આપણે પાણી ભજીયા બનાવ બટેટાને પતરીના જવો આવ્યા હતા મહેમાની કરવાને આપણે છે ને એને મને એના કામ કરાવે ને મેં કામ કરવા સોટાડી દીધા. પેલા તેને આવીને રોટલા બનાવે ને હવે જો ભજીયા બનાવે. બટેટા થાકી ગયેલા હોય કા તો હા એ કામે લઈ આવ્યા હતા આપણે કામ કરવા લાગી તો આખો પાછી થાકી ગયેલા હોય. હવે હે ને અમે બેસી રહી વાળું કરવા અને કાદલબેન ને ગરમ ગરમ ભજીયા બનાવી અમને અંબાવતા હતા કા કાદલ? હા ગરમે ગરમ તમે બેસી જાવ તમે તાર આગળ બનતા જાય અંબાવતા જાય. તો છે ને આપણે વાળું ટાઈમ થઈ ગયા છે ને બધા વાળું કરી લીધા ને આપણે છે બાકી ભાભી ને અંસાબેન ને બધા બાકી છે. જો આપણે જમવા પણ બેસી ગયા વાળું કરવા. ભજીયા છે, પછી ગાંઠિયા છે, બરફી છે, ઘણું ખરું છે આપણે વાળું માટે. તો હાલો બધા વાળું કરવા.